8 મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું વૈજ્ઞાનિક સંચાલનના. ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કહેવાય અને એટલા માટે એ ચીલાચાલુ પદ્ધતિઓનો પડકારતો સિદ્ધાંત કહેવાય. જૂના જે રીતિ રિવાજો કહેવાય એટલે કે કામદાર અને માલિક વચ્ચે જે સંબંધો છે એની અંદર એક સૂત્રતાથી બાંધવાના એટલે કે માલિક અને મજૂરો એક સાથે ભેગા થઈને કામ કરે એ રીતના સિદ્ધાંતો એને આપવાનો ટ્રાય કર્યો. તો એમાં ટોટલ એને 8 સ્ટેપ આપ્યા છે પોતાના સિદ્ધાંતની અંદર. તો એમાંનું પહેલું સ્ટેપ છે આપણું વૈજ્ઞાનિક પદ્ધતિ. વૈજ્ઞાનિક પદ્ધતિમાં કોઈ પણ કર્મચારી દ્વારા રૂઢિગત પદ્ધતિ, રૂઢિગત એટલે જૂની પદ્ધતિ, મજૂર માલિક વચ્ચે જે સંઘર્ષ થતો હતો એને જૂની પદ્ધતિ કહેવાય કે જેમાં મજૂરોનું શું કરવામાં આવતું હતું? શોષણ. મજૂર જોડેથી કામ બહુ લેવામાં આવે પણ એમને વેતન આપવામાં આવે નહીં. તો એની અંદર ફ્રેડરિક ટેલરે નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી. એને એવું કીધું કે કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું પડે અને કાર્યને એવી રીતે ગોઠવવું પડે કે જેથી કરીને કામદારો વ્યવસ્થિત કાર્ય કરી શકે. તો એને આપણે કહીશું વૈજ્ઞાનિક પદ્ધતિ. બીજું છે આયોજન અને અમલીકરણ. તો રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ કોણે કરવાનું? નિષ્ણાંતે કરવાનું. કામદારો શું કરશે? ખાલી અમલીકરણ. રૂઢિગત પદ્ધતિમાં શું થતું હતું? આયોજન બી કામદાર કરતા હતા, અમલીકરણ બી કામદાર કરતા હતા. જ્યારે નવી પદ્ધતિમાં શું કરવાનું? કામદારો ખાલી અમલીકરણ કરશે, આયોજન કરવાનું કામ નિષ્ણાંતો કરશે. એટલે કે એક કામ એમનું ઓછું થઈ ગયું કામદારો, આ સિદ્ધાંત મુજબ. ત્રીજું છે કાર્યનું વિશ્લેષણ કરવું. કાર્યનું વિશ્લેષણનો મતલબ થાય કે ઓછામાં ઓછા ખર્ચે ઝડપી કાર્ય કરવું. જેમ કે તમે 3 કલાકનું પેપર લખતા હોય તો 3 કલાકનું પેપર ઓછામાં ઓછા સમયમાં કઈ રીતે લખાઈ જાય એ જોવું, એને કહેવાય કાર્યનું વિશ્લેષણ. એના માટે તમારે પદ્ધતિનો ઉપયોગ કરવાનો અલગ અલગ. સમય નિરીક્ષણ. સમય નિરીક્ષણ એટલે જોવાનું કે તમે ઇન ટાઈમ પેપર પૂરું કરી શક્યા, ઇન ટાઈમ તમે તમારું કામ પૂરું કર્યું. ગતિ નિરીક્ષણ કે એક વ્યક્તિ જ્યારે કામ કરવા માટે કામ કરે છે ત્યારે એ કેટલી વાર કામ છોડીને ગયો આવ્યો, એને કેટલી વાર પોતાની જગ્યા બદલી, એને ગતિ નિરીક્ષણ કહેવાય. અને થાક નિરીક્ષણ મતલબ કે એને કેટલી રિસેસ લીધી 8 કલાકની અંદર. તો આ ત્રણેય નિરીક્ષણના આધારે ઓછામાં ઓછી પડતરે ઉત્પાદન કરવાનું, આને કહેવાય વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એને આપ્યો. ત્રીજું પ્રમાણીકરણ કરવું. પ્રમાણીકરણ એટલે સરળીકરણ. સરળ બનાવી દેવાનું. વૈજ્ઞાનિક પ્રક્રિયા સરળ બનાવવાની, ઈઝી કરી દેવાની, બહુ હાર્ડ નહીં રાખવાની. કામદાર બહુ સારી રીતે કામ કરી શકે એ માટે અગાઉથી બધી વસ્તુઓનું પ્લાનિંગ કરવું. જેમ કે ઓજારો છે, સાધનો છે, સમય છે, કામકાજની સ્થિતિ છે, આ બધી વસ્તુઓને પરફેક્ટ કરવાના. સારામાં સારી ક્વોલિટીના ઓજારોનો ઉપયોગ કરવાનો, સારામાં સારા સાધનોનો ઉપયોગ કરવાનો, ટાઈમ મેનેજમેન્ટ કરવાનું. તો એના આપણે કહીશું વૈજ્ઞાનિક સિદ્ધાંત. વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. જ્યારે કામદારની પસંદગી કરવામાં આવે ત્યારે એની પસંદગી એમને નહીં, કોઈ બી કર્મચારી લઈ લેવાનો એમને નહીં. જોવાનું કે શું એ કર્મચારી એ પોસ્ટ માટે લાયક છે, શું એની પાસે બરોબર જે કામનો અનુભવ છે. માન લો કે MBA થયેલો વ્યક્તિ છે તો તમે એને મેનેજરની પોસ્ટ આપી શકો. ભાઈ MBA થયેલો વ્યક્તિ હોય ને એને તમે ક્લાર્કની પોસ્ટ આપો તો એને વૈજ્ઞાનિક પસંદગી ના કહેવાય. તો એના કૌશલ્ય, એની આવડત ના આધારે, એની શારીરિક શક્તિ, તાલીમ, આ બધી વસ્તુના આધારે એને પસંદગી કરવાની કે જેથી કરીને કોઈ પણ કર્મચારીને અન્યાય ના થાય અને કોઈ પણ કર્મચારીને એવું ના લાગે કે ના ભાઈ મારી પસંદગી જે થઈ છે એ એમને એમ નહીં થઈ. તો એને એવા પ્રકારની જ કામગીરી સોંપવાની કે જે એનો શિક્ષણ હોય, જે એનો અભ્યાસ હોય, જેમાં એ ભણ્યો હોય, જેની એક ટેકનિક હોય. પછી એને ભણ્યો હોય બીજું, તમે કામ એને બીજું આલો તો એ તમને પ્રોપર વર્ક ના આપી શકો. તો આ રીતે વૈજ્ઞાનિક કસોટીઓનો પણ એના માટે ઉપયોગ કરવામાં આવે. એના માટે વૈજ્ઞાનિક કસોટી લેવા, મનોવૈજ્ઞાનિક કસોટીઓ આવા અલગ અલગ કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, તમને શું ગમે છે, તમે કઈ વસ્તુમાં આગળ વધશો, આવી રીતે કસોટી લેવામાં આવે અને એના દ્વારા કામદારનું સિલેક્શન થાય. નાણાકીય ઉત્તેજન. તો નાણાકીય ઉત્તેજનમાં કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા. કોઈ પણ કર્મચારી તમારે ત્યાં સારું કામ ક્યારે કરશે? જ્યારે તમે એને પૈસા આપશો. તમે પૈસા આપો, માણસ તરત કામ કરશે. કોઈ પણ કર્મચારી હોય, જો એને પોતે કામ કર્યું છે એના બદલામાં તમે એને વેતન નહીં આપો જેટલું એને, તો એ કામ નહીં કરે. એને કામ કરવામાંથી કંટાળો આવશે કે આને જો વેતન નહીં મળતું, જવા દો, નહીં કરું કામ. પણ તમે કોઈ બી કર્મચારીને વેતન આપ્યું, એનું વ્યક્તિગત વેતન, એનું જે કાયદેસર વેતન હોય એના સિવાય જો એ વધારાનું ઉત્પાદન કરો તો એને વધારાનું વેતન આપવું. આને કહેવાય નાણાકીય ઉત્તેજન.
અને એના માટે અલગ અલગ પ્રકારની વેતન પ્રથાઓનો ઉપયોગ કરવામાં આવે અને વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરવાની આ બધી પદ્ધતિઓ. કરકસર, તમારી કોસ્ટ ડાઉન ક્યારે થાય? માલિક છે એનો નફો ક્યારે વધે? જ્યારે પડતર ઉપર અંકુશ આવે. પડતર એટલે કોસ્ટ, જે ખર્ચો થતો હોય કારખાનામાં, જે ખર્ચો થતો હોય ફિજૂલ નકામો ખર્ચો, એને રોકવો પડે તો એને કરકસર કહેવાય. એટલે કરકસર એવું નહીં કે કોઈનો પગાર કાપી લેવો, પગાર તો ફૂલ આપવાનો, પણ માની લો કે કોઈ કર્મચારી હોય માલ સામાનનો બગાડ કરતો હોય તો એને અટકાવવાનો, ભાઈ તું માલ સામાન બગાડ નહીં, કરકસર કહેવાય. ખોટી જગ્યાએ ખોટી વસ્તુ ના વાપરવાની, કરકસર. તો એમાં વિચલન શોધો આપણે. વિચલન એટલે ભૂલો. ભૂલો શોધવી પડે કે કર્મચારી ક્યાં કચાશ છે, કઈ જગ્યાએ તકલીફ છે, અને એનો ઉકેલ આપવાનો, એટલે એનો ઉપાય આપવાનો. તો આ 7મું સ્ટેપ હતું આપણું. 8મું સ્ટેપ છે માનસિક ક્રાંતિ. એટલે કે માલિક અને મજૂર વચ્ચે ધ્યેય સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ હોવી જોઈએ. બંનેનો ધ્યેય એક જ હોવો જોઈએ. માલિકનો ધ્યેય અલગ, મજૂરનો ધ્યેય અલગ ના ચાલે. સંવાદી સંબંધો હોવા જોઈએ. સંવાદી એટલે સારા સંબંધો. તો એમની વચ્ચે તણાવ ના થાય. તણાવ એટલે ઝઘડા ના થાય. મજૂર માલિક ઝઘડા થાય તો મજૂર કામ કરી શકવાનો? માલિક કાયમ એનો બોલ બોલ કરે તો પેલો મજૂર એનું કામ કરતો હોય કામ છોડીને બીજી પ્રવૃત્તિમાં ચાલે જાય અથવા તો બીજે જતો રહે. તો ધ્યેય સિદ્ધિ સરળ બને એના માટે તો એ માનસિક ક્રાંતિ હોવી જોઈએ. તો સિદ્ધાંત અહીંયા પૂરો થઈ ગયો તમારો. ફ્રેડરિક ટેલરનો સિદ્ધાંત, એમાં 8 સ્ટેપ પૂરા થયા. હવે આવશે વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ. તો વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓમાં હમણાં આપણે 3 પ્રયુક્તિ આવી હતી, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, થાક નિરીક્ષણ. એને તમને સમજાવશે સમય નિરીક્ષણ એટલે શું. તો સમય નિરીક્ષણનો મતલબ થાય કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે, માની લો કે તમે કોઈ દાખલો ગણવા માટે જેટલો સમય લો એ સમયને પ્રમાણિત સમય કહેવાય. માની લો કે કોઈ વ્યક્તિ છે એને યંત્ર ઉપર કોઈ રમકડું તૈયાર કર્યું, તો રમકડું તૈયાર કરતા એને જેટલો ટાઈમ લાગે એટલા ટાઈમને કહેવાય સમય નિરીક્ષણ પદ્ધતિ. જેમાં વૈજ્ઞાનિક રીતે આ ટાઈમ નક્કી કરવામાં આવે કે ભાઈ આ રમકડું બનાવતા આને અડધો કલાક લાગશે, તો અડધો કલાક એ વૈજ્ઞાનિક સમય કહેવાય. એને વૈજ્ઞાનિક રીતે આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગમાં જે સમય નક્કી કરવામાં આવે એને પ્રમાણ સમય કહેવાય. મેં કીધું કે અડધો કલાક નક્કી કર્યો પ્રમાણ સમય કહેવાય. તો ટેલરે જે કાર્ય કરવામાં જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો. એટલે પહેલા જોવાનું કે શું આ કાર્ય કેટલી મિનિટમાં થશે, કે હા ભાઈ અડધો કલાકમાં થશે, ચલો બધા કર્મચારી અડધો કલાક આલો, ભાઈ અડધો કલાકમાં તમારા કામ પતાવી દો, કેમ કે પ્રમાણ સમય અડધો કલાક છે. ઉત્પાદનના સાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરો. મેક્સિમમ જેટલા બી તમારી પાસે હથિયાર હોય, સાધન હોય, મૂડી હોય કે પછી જે ઓજારો હોય, યંત્રો હોય, નાણું હોય, એ બધાનો મેક્સિમમ ઉપયોગ કરવાનો. તો જ તમારું સમય નિરીક્ષણ ઉપયોગી બને, બાકી સમય નિરીક્ષણ ફેલ જાય. ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણમાં બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડની કરવાની પ્રવૃત્તિ એને કહેવાય ગતિ નિરીક્ષણ. મતલબ કે કોઈ કર્મચારી કામ કરતા કરતા બહાર જતો, કામ કરતા કરતા વિડીયો ફૂંકવા જાય, 10 મિનિટ બાદ ને આવો પાછું. જેમ તમે ને વાંચવા બેઠા હોય, પછી થોડીક વાર ઉભા થાવ પાછા બેહો, થોડીક વાર ઉભા થાવ પાછા બેહો, ગતિ નિરીક્ષણ કહેવાય. અને એવું કરો એટલે કોન્સન્ટ્રેશન તૂટી જાય તમારું. તમે એક લાઈનમાં વાંચવા બેઠા હોય કલાકમાં 10 વાર ઉભા થાવ તો વાંચ્યું શું? ગતિ નિરીક્ષણ. એનાથી કામ ના થાય. જે હલન ચલન કરે એના માટે ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરવાનો કે કયો કર્મચારી આવું વધારે સમય બગાડે છે, કોણ બગાડે, કઈ જગ્યાએ બગાડે, ક્યાં ટાઈમ પાસ કરે. 2 કર્મચારી વાત કરવા લાગે અને ટાઈમ બગાડે, 10 મિનિટ એમાં કાઢના. ઔદ્યોગિક થાક દૂર કરી શકાય, કેમ કે જેટલો કર્મચારી ટાઈમ બગાડે ને એટલું જ એનો થાક વધારે લાગે, એનું કામ જ પૂરું જ ના થાય. કામ વ્યક્તિનું પૂરું ક્યારે થાય? જેમ કે તમે વાંચવા બેઠા હોય, તમારું અડધું પત્તું બી પૂરું ના થાય, તમે 1 કલાકમાં 10 વાર ઉભા થાવ તો તમને થાક બી લાગે કે હા કલાક વાંચું પણ કશું પડે નહીં, થાક લાગે. તો કર્મચારીમાં બી એવું હોય કે કામ કરતો હોય પણ જો ગતિ નિરીક્ષણ વધારે હોય તો એ પોતાનું કામ બરોબર ના કરી શકે. એના માટે ઓછામાં ઓછું ગતિ નિરીક્ષણ થાય એવું આપણે ટ્રાય કરવું પડે. એટલે કે ઓછામાં ઓછું એ પોતાના ઓછામાં ઓછું એ ગતિનો ઉપયોગ કરે તો એને ગતિ નિરીક્ષણ કહીશું. તો ગતિ નિરીક્ષણ થી આપણે ખબર પડે કે કયો કર્મચારી વધારે ટાઈમ બગાડે, કયો કર્મચારી ઓછો ટાઈમ બગાડે. ત્રીજી પદ્ધતિ છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ભિન્ન વેતન દર એટલે જુદા જુદા કામદાર માટે જુદી જુદી પદ્ધતિઓ આપવાની, એને ભિન્ન વેતન દરની પદ્ધતિ કહેવાય.
એના માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી. ઉત્તેજક વેતન પ્રથા એટલે સારું કામ કરે એને વધારે વેતન આપવાનું, ઓછું કામ કરે એને ઓછું વેતન આપવાનું, એને ઉત્તેજક વેતન પ્રથા કહેવાય. કારખાનામાં કામ કરતા દરેક કામદારની કાર્ય કરવાની ક્ષમતા કેવી હોય? જુદી જુદી હોય. કારખાનામાં કેટલા બધા લોકો હોય, તો બધા એક સરખું કઈ કામ કરતા હોય? ના કરતા. બધાની કેપેસિટી અલગ હોય, દરેકની કાર્ય કરવાની શક્તિ અલગ હોય. તો એને એવું કીધું કે જેની જેવી કાર્ય કરવાની શક્તિ હોય એ પ્રમાણે કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કર્મચારીના ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ. જેણે જેટલું વધારે ઉત્પાદન કર્યું એટલું એને વધારે વેતન આપવાનું, જેણે ઓછું ઉત્પાદન કર્યું એને ઓછું વેતન આપવાનું. હવે કામ જ ના કર્યું વેતન થોડી મળે, કામ કરો તો વેતન મળે ને. કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિને એપ્લાય કરી. તો અહીંયા ફેડરિક ટેલરનો જે સિદ્ધાંત હતો એ આપણો અહીંયા પૂરો થયો. હવે આવશે હેનરી ફેયોલનો સિદ્ધાંત. તો હેનરી ફેયોલનો જે સિદ્ધાંત છે એને સામાન્ય સિદ્ધાંત કહેવાય. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ પહેલા તો ફ્રેન્ચ એન્જિનિયર હતો, પેલો બી મિકેનિકલ એન્જિનિયર હતો, આ ફ્રેન્ચ એન્જિનિયર હતો, ઉદ્યોગપતિ હતો. આ પોતે હેનરી ફેયોલ પોતે ઉદ્યોગપતિ હતો. એને ઈસવીસન 16 માં પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન ની અંદર આ સિદ્ધાંતોની રજૂઆત કરી. એને જે પુસ્તક લખ્યું એ પુસ્તકમાં એ સિદ્ધાંતો આપ્યા. હેનરી ફેયોલે જે સિદ્ધાંતો રજૂ કર્યા એ સિદ્ધાંતો ની સરળતા માટે એને 6 વિભાગમાં પાડી દીધા. સિદ્ધાંતોને 6 ટુકડા કર્યા. જેમાં પહેલો ટુકડો એને કર્યો ટેકનિકલ પ્રવૃત્તિઓ, બીજો ટુકડો વાણિજ્યિક, ત્રીજો નાણાકીય, સંરક્ષણ, હિસાબી અને સંચાલકીય પ્રવૃત્તિ. આવી 6 ટુકડાઓ કરી, અલગ અલગ લેવલ ઉપર નક્કી કર્યું. એને એવું નક્કી કર્યું કે ટેકનિકલ પ્રવૃત્તિમાં શું આવશે. ટેકનિકલ એટલે શું? તો ટેકનિકલમાં કારખાનામાં યંત્રો દ્વારા કામ થાય. ટેકનિક ક્યાં હોય? યંત્રોમાં ટેકનિક હોય ને. યંત્રો ઉપર કામ કરવું એટલે ટેકનિકની જરૂર પડે. ટેકનિકલ પ્રવૃત્તિ ત્યાં થાય. ટેકનિકલ પ્રવૃત્તિ કારખાનામાં થાય, ઓફિસમાં થાય. વાણિજ્યિક પ્રવૃત્તિ ક્યાં થાય? તો વાણિજ્યિક પ્રવૃત્તિ કોને કહેવાય? ખરીદી, વેચાણ, વિનિમય એના વાણિજ્યિક પ્રવૃત્તિ કહેવાય. નાણાકીય પ્રવૃત્તિ કોને કહેવાય? તો પૈસા પ્રાપ્ત કરવા, એનો ઉપયોગ કરવો, મૂડી પ્રાપ્ત કરવી, એનો ઉપયોગ કરવો, એની જાળવણી કરવી, એનો પુનઃ રોકાણ કરવું, ફરીથી એનું ઇન્વેસ્ટમેન્ટ કરવું, અને આને કહેવાય નાણાકીય પ્રવૃત્તિઓ. સંરક્ષણ પ્રવૃત્તિમાં જોવાનું કે કામદારના સલામતી છે. માન લો કે કોઈ લોખંડની ભઠ્ઠીમાં કામદારો કામ કરે છે, તો શું ભાઈ એને હેલ્મેટ, ચશ્મા, હાથે બધું પહેરેલું છે? સલામતી કહેવાય. મિલકતની સલામતી કરવાની, મિલકતનો વીમો ઉતરાવવો, કોઈ મિલકતને નુકસાન ના થાય, ડેમેજ ના થાય. માલ સામાનની સલામતી, માલ સામાનનો વધારે પડતો બગાડ ના થાય. તો આને આપણે કહીશું સંરક્ષણ પ્રવૃત્તિઓ. હિસાબી પ્રવૃત્તિમાં શું આવશે? તો હિસાબી પત્રક આવશે, આંકડાકીય માહિતી આવશે. હિસાબી પત્રકમાં આવશે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, આ બધા પત્રકોનો સમાવેશ થાય. પાકું સરવૈયું. સંચાલકીય પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ. આ તો આપણા ચેપ્ટર છે. તો આટલી પ્રવૃત્તિમાં એને ડિવાઈડ કર્યા. તો હેનરી ફેયોલે જે સિદ્ધાંતો આપ્યા સંચાલનના, એ સંચાલનના સિદ્ધાંતો એકદમ નવા હતા. તેનું એવું માનવું હતું કે ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન મહત્વનું નથી, પરંતુ તે ઔદ્યોગિક એકમમાં સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે. મતલબ કે તમારું એકમ કઈ રીતે કામ કરે છે એ જોવાનું. તમારી પાસે નોલેજ હોય એનો કોઈ મતલબ નહીં, પણ એ નોલેજનો ઉપયોગ કરતા તમને આવડવું જોઈએ. ખાલી ખાલી જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું? હવે અહીંયા જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરીક્ષામાં જઈને લખીને આવ્યા શું કરવાનું? હેનરી ફેયોલે એનો અનુભવ, એના જ્ઞાનના આધારે સંચાલનના મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા અને એ સંચાલન ક્ષેત્રે બહુ જ ઉપયોગી સાબિત થયા. મતલબ કે જેટલા સિદ્ધાંતો એને આપ્યા છે આ બધા જ સિદ્ધાંતો એક સિદ્ધાંત બહુ સારામાં સારો સિદ્ધાંત છે એવું આપણે કહી શકીએ. અને આ સિદ્ધાંત ખાલી એવું નહીં કે ઉદ્યોગોમાં જ કામ લગાવો, તમે તમારી જિંદગીમાં બી એનો ઉપયોગ કરો તો બી તમે સફળ થઈ જાઓ, એવા સિદ્ધાંતો છે. તો 14 સિદ્ધાંતો આપ્યા. પહેલો સિદ્ધાંત આપ્યો એને શ્રમ વિભાજનનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, સત્તા જવાબદારીનો સિદ્ધાંત, હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એક વાક્યતાનો. જો આ રીતે આમ યાદ રહી જાય, હુકુમની એક વાક્યતા, દોરવણીની એક વાક્યતા, બંને સેમ છે. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારીના યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, પહેલ વૃત્તિનો સિદ્ધાંત અને જૂથ ભાવનાનો સિદ્ધાંત. તો આવા 14 સિદ્ધાંત આપ્યા તેણે. આ સિદ્ધાંતો રજૂ કરીને હેનરી ફેયોલ જણાવે છે કે આ સિદ્ધાંતો એ માર્ગદર્શક સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોની
સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ ઉપર રહેલો છે, એના શાણપણ ઉપર રહેલો છે. મતલબ કે તમને સિદ્ધાંત તો આવડે, પણ સિદ્ધાંત ક્યાં લગાવવા, કયો સિદ્ધાંત ક્યાં લગાવવો, ક્યાં એપ્લાય કરવો, એ તમને આવડવું જોઈએ. એ તમને કોઈ શીખવાડે નહીં, એ તમારી બુદ્ધિ ઉપર હોય, તમારા મગજ ઉપર જાય કે હા ભાઈ મારા એકમમાં આ સિદ્ધાંત અત્યારે લગાવવા જેવો છે, તો હા ભાઈ હું આ સિદ્ધાંત લગાવીશ. જરૂર નહીં કે 14 લગાવી દેવાના સિદ્ધાંત, જરૂર પડે ત્યાં સિદ્ધાંત લગાવવાનો, તો તમને સફળતા મળે. સિદ્ધાંતમાં પહેલો સિદ્ધાંત છે શ્રમ વિભાજન. તો શ્રમ વિભાજનમાં શું કરવાનું કે કર્મચારીને એની કાર્યક્ષમતા પ્રમાણે ઉત્પાદનના સાધનનો ઇષ્ટતમ ઉપયોગ થાય એના માટે કર્મચારી તથા સંચાલકની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન કરવાનું, શ્રમનું વિભાજન કરવાનું, ટુકડા કરી દેવાના. શ્રમ વિભાજનના કારણે શું થાય? તો શ્રમ વિભાજનના કારણે વિશિષ્ટીકરણનો લાભ મળે. વિશિષ્ટીકરણનો મતલબ શું થાય? વિશિષ્ટીકરણ એટલે શું? વિશિષ્ટીકરણ એટલે કે જે વ્યક્તિને જે કામ આવડતું હોય એ કામ એને સોંપવાનું. એટલે શ્રમ વિભાજન થી એ શક્ય બને કે ભાઈ આ વ્યક્તિને ચલો કોમ્પ્યુટર ચલાવતા આવડે છે, ભાઈ તું કોમ્પ્યુટર ચલાય. ભાઈ તને ક્લાર્કનું કામ આવડે છે, ભાઈ તું ક્લાર્કનું કામ કર. ચાલ ભાઈ તને યંત્ર ઉપર કામ આવડે છે, તું યંત્રનું કામ કર. જે વ્યક્તિને જે કામ આવડે એ કામ એને આપવાનું. આને કહેવાય શ્રમ વિભાજન. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ, કારખાનાની કક્ષાએ, એમ બંને કક્ષાએ થવું જોઈએ. શ્રમ વિભાજન ક્યાં થવું જોઈએ? કારખાનામાં બી થવું જોઈએ, એટલે કે સંચાલકોની અંદર બી થવું જોઈએ, અને કારખાનામાં બી થવું જોઈએ. બે જગ્યાએ થવું, અને એનાથી વિશિષ્ટીકરણનો લાભ તમને પ્રાપ્ત થાય. બીજું છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. હવે તમે શ્રમ વિભાજન તો કરી દીધું, તમે કામ આપી દીધું, ચલ ભાઈ આ તારું કામ, આ તારું કામ, આ તારું કામ. હવે તમારે એને કાર્ય તો સોંપવું પડે. આ કાર્ય સોંપ્યું પછી એને જવાબદારી બી આપવી પડે. તો આ એક સિક્કાની બે બાજુ કહેવાય, સત્તા જવાબદારી. તમે કોઈ વ્યક્તિને સત્તા આપો પણ જવાબદારી ના આપો, જવાબદારી આપો સત્તા ના આપો, કોઈ મતલબ નહીં. તો જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી અધૂરા કહેવાય. તાબેદારો, તાબેદારો એટલે તમારી નીચે કામ કરતા વ્યક્તિઓને જવાબદારી સોંપો ત્યારે સત્તા પણ આપવી પડે, પાવર બી આપવો પડે. જેમ કે હું કોઈને જવાબદારી આપું, ચલ ભાઈ તું આ કામ કર, તો મારે એને સત્તા બી આપવી પડે કે ભાઈ તું આ કામ કરવા માટે આ સત્તાનો ઉપયોગ કર. ચલ, તો સત્તા સોંપતી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા, બધી વસ્તુ ધ્યાનમાં લેવાય. એમને સત્તા ના દેવાય. હવે ધારો કે કોઈ પોલીસ વાળાને તમે એમને સત્તા દો, જા બધા તું જેટલા બી ગુંડાઓ છે એને પતાવી દે, તો પછી પેલો એને સત્તાનો દુરુપયોગ કરે, તો જે ના હોય એને લઈ લઈને પકડીને માર નાખો, અને પછી કે આ તો ગુંડો હતો, તો પછી સત્તાનો દુરુપયોગ થઈ જાય. તો આવું ના કરે. ત્રીજો સિદ્ધાંત આપણે શિસ્તનો સિદ્ધાંત. જ્યાર સુધી ઉદ્યોગોમાં શિસ્ત ના હોય, જ્યાર સુધી આપણી અંદર શિસ્ત ના હોય ત્યાર સુધી તમે સફળ ના થઈ શકો. તમારી અંદર શિસ્ત હોય તો તમે સફળ થાવ. એક લયમાં આવો. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓનો સાતત્ય અને ઉદ્યોગમાં શિસ્ત હોવી ખૂબ જરૂરી છે. કેમ કે શિસ્ત એક પ્રકારનું સંવાદી વાતાવરણ ઉભું કરે, પરફેક્ટ વાતાવરણ ઉભું કરે. ઔદ્યોગિક ક્ષેત્રમાં શિસ્ત ની અંદર ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતા. આચારસંહિતા એટલે નિયમો, નિયમાવલી હોય કે આ રીતે આવું કરવું, ઉદ્યોગમાં આ રીતે રહેવું. અને એના કારણે એકમની અંદર અનુશાસન વપરાય. અનુશાસન એટલે કે લોકો ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ. જ્યારે કર્મચારી મોટી સંખ્યામાં હોય, બહુ બધા કર્મચારી હોય, તો તમારી પાસે નિયમ, શિસ્ત બધું હોવું જોઈએ, આચારસંહિતા હોવી જોઈએ. શિસ્ત અને આચારસંહિતા બે હોવા જોઈએ, તો જ તમે અંકુશ સરળતાથી કરી શકો. કર્મચારીના કાર્ય પ્રત્યેનો આનંદ વધે. કેમ કે કર્મચારીને મજા આવે. શિસ્ત ના હોય તો કર્મચારીને કામ કરવાની મજા ના આવે. કામ સરળતાથી થાય. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ કરવું પડે. હવે શિસ્ત લાવવા માટે બી તમારે જોવું પડે. એના માટે પછી તમારે જે બી નિરીક્ષણની જે પદ્ધતિઓ છે એ ઉપયોગ કરવી પડે, અને એના માટે સ્પષ્ટ અને ન્યાયી કરાર બી કરવા પડે, શિક્ષા બી કરવી પડે. શિસ્ત માટે હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત. કોઈ પણ કર્મચારીને જ્યારે હુકુમ આપવામાં આવે તો હુકમ એક જ વ્યક્તિ દ્વારા આપવો જોઈએ. માની લો કે કોઈ કર્મચારી છે, હવે એને 10 લોકો હુકમ આપશે, 10 માંથી માનશે કોનું? પેલા કર્મચારી કન્ફ્યુઝ થઈ જાય કે હું પેલા અધિકારીનું માનું કે પેલા અધિકારીનું. એટલે હુકમ એક જ વ્યક્તિ દ્વારા મળવો જોઈએ. 3-4 વ્યક્તિ દ્વારા હુકમ મળે તો કોઈ મતલબ નહીં. તો ઉપરી અધિકારીઓ દ્વારા હુકમનું એક સાથે પાલન થઈ શકે નહીં. તેથી સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ કર્મચારીને એક જ અધિકારી તરફથી હુકમ મળવો જોઈએ. જેનો અર્થ એમ થાય છે કે એક કાર્ય માટે, એક વિભાગ માટે કર્મચારી એક જ અધિકારી હોવો જોઈએ. એક વિભાગ માટે એક અધિકારી, એક કાર્ય માટે એક અધિકારી. હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત એ કર્મચારીના હુકુમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી કરતો નથી. કર્મચારી કન્ફ્યુઝ નહીં થાય. આ અધિકારીએ મને આ કામ આપ્યું, આ અધિકારી આ કામ આપ્યું, આનું કામ મારે પતાવી દેવા.
તો અધિકારીઓ દ્વારા હુકુમ આપવામાં આવે તો કર્મચારીની અંદર મૂંઝવણ ઊભી થાય, બહુ બધા અધિકારી હોય તો મૂંઝવણ ઊભી થાય અને શિસ્ત બી ના જળવાય. અને આની સાથે જોડાયેલો આ સિદ્ધાંત છે, સેમ, આ બંને સિદ્ધાંતો સેમ છે બંને. આ તમે સમજી લીધો તો આ બી તમને સમજાઈ જ જાય. જો દોરવણીની એક વાક્યતા, દોરવણીની એક વાક્યતા એટલે તમને દોરવા વાળો વ્યક્તિ બી એક જ હોવો જોઈએ. હવે 10-12 લોકોને તમે દોરવણી લો તો માનું કોણ? 10 લોકો તમને અલગ અલગ રસ્તા બતાવો. કોઈ કે આવી રીતે કરતો ટકાવાસી, કોઈ કે આવી રીતે કરતો ટકાવાસી, આવું 10 લોકોને માનો તો ટકા જ ના આવે તમારે. એટલે દોરવણી એક જ વ્યક્તિ દ્વારા મળે તો તમને પરફેક્ટ દોરવણી મળે. એટલા માટે દોરવણીનો સિદ્ધાંત એ આ હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત જેવો કહેવાય. વિચલન એટલે શું? વિચલન જણાય. વિચલન જણાય જ્યારે તમે દોરવણી આપો કોઈ વ્યક્તિનો. વિચલનનો મતલબ શું થાય? હમણાં મેં તમને કીધું વિચલન એટલે શું. વિચલન એટલે ભૂલો. ભૂલ જણાય તો તમે સુધારી શકો. દોરવણીમાં તમે દોરવણી આપી, એક વ્યક્તિએ દોરવણી આપી, હવે એને લાગ્યું કે ના ભાઈ હજુ મારી દોરવણી કચાશ રહી ગઈ, ભૂલ રહી ગઈ, તો સુધારી શકાય. પણ એક વ્યક્તિ દ્વારા મળી હોય તો, 10 વ્યક્તિ દ્વારા દોરવણી મળી હોય તો 10 વ્યક્તિ સુધારવા જાય, પેલો વ્યક્તિ બાપડો કન્ફ્યુઝ થઈ જાય, જે કર્મચારી છે કન્ફ્યુઝ થઈ જાય. તો ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવતી દોરવણી એક જ વ્યક્તિ દ્વારા આપવી જોઈએ, જેથી કરીને કાર્ય સરળતાથી થાય, સંકલન સ્થપાય. આ સિદ્ધાંત મુજબ કર્મચારી ની અંદર અધિકારી એક હોવો જોઈએ અને જૂથ એક ધ્યેય સિદ્ધિ માટે કાર્ય કરતું હોવું જોઈએ. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. જો આ જેટલા બી સિદ્ધાંતો છે ને એના ખાલી તમે ટાઇટલ બી યાદ રાખી દીધા ને તો બી તમે અંદરનું લખી શકશો. જો આ સિદ્ધાંત ખાલી નામ વાંચો, શું લખ્યું? સામાન્ય હિતને વધુ, વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. આનો મતલબ શું થયો? તમે ક્રિકેટ મેચ જોવો છો ને, ક્રિકેટ મેચમાં 11 ખેલાડીના રન ચાલે કે એક જ ખેલાડીના રન ચાલે? 11 ભેગા મળી રમત તો મેચ જીતાય. એક જ વ્યક્તિ રમો તો મેચ જીતાય. મતલબ કે સામાન્ય હિતને વધુ ધ્યાન આપવાનું, વ્યક્તિગત હિતને નહીં. કોઈ વ્યક્તિએ સારો સ્કોર કર્યો હોય તો એને મહત્વ નહીં આપવાનું. સમૂહને ફાયદો થાય છે એ જોવાનું, કોઈ એક વ્યક્તિને ફાયદો થાય એ નહીં જોવાનું. એટલે ઉદ્યોગમાં બી એવું હોય કે કોઈ એક કર્મચારીને ફાયદો થાય એવું નહીં જોવાનું. એટલા બી આપણા કર્મચારી છે બધા જ કર્મચારીની ભલું થાય, કર્મચારીનું એનું હિત જળવાય એ ખાસ જોવાનું. ધ્યેય સિદ્ધિ સરળકાર બનો, સંકલન હોવું જરૂરી. વિભાગો વચ્ચે કામ ભેગું થયેલું હોવું જોઈએ. વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને બદલે સમગ્ર એકમનું હિત જોવાનું. કોઈ બી એક વિભાગનું હિત નહીં જોવાનું, આખું એકમનું ભલું થવું જોઈએ, આખા એકમનું ધ્યેય સિદ્ધ થવું જોઈએ. તો એ આ સિદ્ધાંત છે. કર્મચારીના યોગ્ય વેતનનો સિદ્ધાંત. યોગ્ય વેતનનો સિદ્ધાંત એટલે જો કર્મચારીને યોગ્ય વેતન ના મળે તો કર્મચારી શું કરશે? નોકરી છોડી જતો રહેશે. ટાઈમ ટુ ટાઈમ વેતન મળવું જોઈએ. પછી તમે 1 મહિને પગાર કરો, 2 મહિને પગાર કરો તો કર્મચારી પોતાનું ઘર ના ચલાવી શકે, એના કારણે તકલીફ પડે. તો કર્મચારી જે સેવા આપે છે તેના બદલામાં તેને જે વર્તન મળે છે તેને વેતન કહે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી અને માલિક અને કર્મચારી વચ્ચે સંબંધો સુદ્રઢ એટલે સારા બનાવે છે. એકમના બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. એકમના કેટલાક કર્મચારી કાર્યદક્ષ હોય, કાર્યદક્ષ એટલે સારા હોય, તેઓ નિશ્ચિત કરતા વધારે કામ આપે છે. તેઓની કાર્યક્ષમતાનો બદલો એમને મળવો જોઈએ. જે વ્યક્તિ વધારે કામ કરે એને વધારે વળતર મળવું જોઈએ. આમ કરવાથી મજૂર ફેરબદલી દર એટલે તમારા કારખાનામાંથી મજૂરો છોડીને જશે નહીં નોકરી, તમારે ત્યાં ટકી રહેશે. એના મજૂર ફેરબદલી દર કહેવાય. જો મજૂર વારંવાર તમારા કારખાનામાંથી લોકો નોકરી છોડી જાય તો તમે કેટલાને તાલીમ આપશો? બોનસ આપવું પડે, નફા ભાગ આપવો પડે, સંચાલક મંડળની અંદર એના પ્રતિનિધિ તરીકે એને આવું બધું પ્રોત્સાહન આપવું પડે કર્મચારીને. કેન્દ્રીકરણનો સિદ્ધાંત. તો કેન્દ્રીકરણ એટલે શું? એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોય એને કેન્દ્રીકરણ કહેવાય. 10 વ્યક્તિના હાથમાં જુદી જુદી સત્તા હશે તો એને વિકેન્દ્રીકરણ કહેવાય. તો વ્યવસ્થા તંત્રમાં જેટલા અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને આપણે કેન્દ્રીકરણ કહીશું. કેન્દ્રીકરણ એટલે એક જ વ્યક્તિના હાથમાં સત્તા. જ્યારે તમે હું મારી સત્તા નીચે વ્યક્તિને આપું તો મેં વિકેન્દ્રીકરણ કર્યું કહેવાય. બધી સત્તા જ્યારે મારી પોતાની પાસે રાખું એને કેન્દ્રીકરણ કહેવાય. પાવર બધો એક જ વ્યક્તિના હાથમાં હોય. જેમ કે સરમુખત્યારશાહી જ્યાં ચાલતી હોય ત્યાં પાવર એક જ વ્યક્તિના હાથમાં હોય. લોકશાહી હોય ત્યાં બહુ બધા નેતા હોય, તો વિકેન્દ્રીકરણ કહેવાય. સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. તો આ રૈખિક સાંકળમાં તમે 3 સપાટી ભણી ગયા: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, નિમ્ન સપાટી. ઉચ્ચ સપાટીથી હુકુમો ક્યાં જાય? મધ્ય સપાટી. મધ્ય સપાટીથી હુકુમ ક્યાં જાય? તળ સપાટી. અને તળ સપાટી વાળા પોતાનો રિપોર્ટ કોને આપો? મધ્ય સપાટીને. મધ્ય સપાટી પોતાનો રિપોર્ટ કોને આપો? ઉચ્ચ સપાટીને. આને કહેવાય રૈખિક સાંકળનો સિદ્ધાંત. તો સત્તા અને જવાબદારીની વહેંચણી કરી એ પ્રમાણે જવાબદાર વ્યક્તિ કોણ છે એને ધ્યાનમાં રાખીને આપણે ઉચ્ચ સપાટીથી નીચલી સપાટી તરફ હુકુમ જવા જોઈએ.
અને તળ સપાટીથી નીચલી સપાટી તરફ રિપોર્ટ આવવા જોઈએ, અહેવાલ આવવા જોઈએ. વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થા બે પ્રકારની હોય, માલ સામાનની હોય અને એક સામાજિક વ્યવસ્થા હોય. માલ સામાનની વ્યવસ્થા યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ હોવી જોઈએ, કે જેથી કરીને કર્મચારી બીજા દિવસે નોકરી માટે આવે તો એને ખબર રહે કે હા ભાઈ આ વસ્તુ અહીંયા પડેલી છે. જેના માટે લાયકાત અને કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો પડે તો એ પરફેક્ટ કામ કરે. ધારો કે તમે યંત્ર ઉપર એવા વ્યક્તિને મૂકો જેને યંત્ર ચલાવતા ના આવડતું, બીજા દિવસે યંત્ર બગાડી દે તો એને વ્યવસ્થા જળવાય નહીં. સમાનતાનો સિદ્ધાંત. કર્મચારી જેટલા બી તમારા ત્યાં કામ કરતા હોય બધાને સમાન રાખવા પડે. ધારો કે ક્લાર્કની પોસ્ટ ઉપર 10 લોકો હોય તો 10 ક્લાર્કો એક સમાન હોવા જોઈએ, બધાનો પગાર એક સમાન. કેમ કે કર્મચારી એ જીવંત વ્યક્તિ છે અને એના માટે તમારા વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. વૈધિક અને રૂઢિગત વલણની જગ્યાએ તમારા અવૈધિક વર્તન એટલે કે સમાન રાખવા પડે. કર્મચારીને તમારા સંભાળીને રાખવા પડે અને એકમની અંદર સમાનતા સ્થાપિત કરવી પડે. કર્મચારીને એવું લાગવું જોઈએ કે ભાઈ આપણા પ્રત્યે અન્યાય થતો નહીં, આપણા પ્રત્યે ભેદભાવ નહીં થતો, બધાને સમાન રાખવો અને સમાનતાનો સિદ્ધાંત કહેવાય. સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. તો કાયમી અને સ્થિર કર્મચારી એ તમારી મૂડી કહેવાય. તમારો કર્મચારી તમારે ત્યાં ટકી રહે, લાંબા સમય માટે તમારે નોકરી કરે, નોકરી છોડીને જાય નહીં, તો એ અનુભવનો તમને લાભ. લાંબા સમય સુધી જયારે કર્મચારી તમારા ધંધામાં રહે તો ધ્યેય સિદ્ધિ બી સરળ બને અને એ તમારા વિકાસમાં તમને ફાળો આપે. લાંબા ગાળા સુધી કર્મચારી જે એકમમાં રહેવાની અધ્યયન વક્રની, અધ્યયન વક્ર એટલે એને જે શીખ્યો હોય, કેમ કે 10 વર્ષ તમારે ત્યાં નોકરી કરી, એને તમારી જોડે 10 વર્ષ શીખ્યું તો એ 10 વર્ષ શીખેલાનો લાભ તમને મળે. પણ નોકરી છોડીને જતો રહે તો બીજે ત્યાં નોકરી જાય એનો લાભ મળે. પહેલ વૃત્તિનો સિદ્ધાંત. માન લો કે કોઈ કર્મચારી છે, એને સંચાલકને આઈને કંઈક કીધું, ભાઈ મારી પાસે આઈડિયા છે, ચલો મારો આઈડિયાનો તમે સ્વીકાર કરો, તો સંચાલકે એને પહેલ કરવી જોઈએ કે ના ભાઈ લાવો તારી આઈડિયા છે, લાવો આપણે જોઈ જોઈએ શું થાય. કેમ કે જરૂર નહીં કે ખાલી સંચાલકોની પાસે માઇન્ડ હોય, જે કામદાર છે એમની પાસે બી માઇન્ડ હોય, એ લોકો બી પહેલ કરી શકે, એ લોકોની પાસે બી આવડત હોય. તો પહેલ વૃત્તિના સિદ્ધાંતમાં કર્મચારીના સ્વતંત્ર પોતાની શક્તિનો વિકાસ થાય એ રીતે એમને નેતૃત્વ પૂરું પાડવું પડે. જૂથ ભાવનાનો સિદ્ધાંત. એકમની સફળતાનો આધાર એ જૂથ ભાવના ઉપર હોય. જ્યાર સુધી કર્મચારી અને સંચાલકો એક સાથે જોડાયેલા ના રહે ત્યાર સુધી ક્યારેય બી એકમ સફળ ના થાય. બંને વચ્ચે સંવાદી સંબંધ હોવા જોઈએ. સંચાલકો અને કર્મચારી વચ્ચે જૂથ ભાવના પેદા કરવા માટે કર્મચારીને એક જૂથ રીતે કાર્ય કરાવવું પડે તો એકમની અંદર ધ્યેય સિદ્ધિ થાય. તો હેનરી ફેયોલે ઉપરના જેટલા બી સિદ્ધાંત આપ્યા એમાં એવું કીધું કે આ યાદી છેલ્લી નહીં, આ 14 સિદ્ધાંતો છેલ્લા નહીં, હજુ આમાં બી વધારો કરવો હોય તો કોઈ પણ વ્યક્તિ કરી શકે. કેમ કે એણે જે સિદ્ધાંતો આપ્યા એ પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનના આધારે આપ્યા, તો બીજો કોઈ સંચાલક એ પોતાના જ્ઞાન, સંશોધન અને અનુભવના આધારે આ નવા સિદ્ધાંતો આમાં ઉમેરી બી શકે. 14 સિદ્ધાંતો વધુ બી ખરા. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્ર પ્રદાન. પીટર એફ ડ્રકર 1909 થી 2005 માં ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. પોતે શિક્ષક બી હતા. એણે વૈશ્વિકરણના કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થામાં જે વૈશ્વિકરણ થયું હતું, વૈશ્વિકરણ એટલે ઇન્ટરનેટ, એક દેશના બીજા દેશથી જોડવાનું જ્યારે કામ શરૂ થયું ત્યારે એણે પરિવર્તન કર્યું, જેના કારણે સંચાલનની અને નવી પદ્ધતિઓ વિકસાઈ. પીટર એફ ડ્રકરના માનવ સંપત્તિના ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી. પીટર એફ ડ્રકરે કે આપણા ત્યાં કામ કરતા કર્મચારી આપણી સંપત્તિ છે, એને સંભાળીને રાખો, એણે એની હિમાયત કરી. પીટર એફ ડ્રકર એ મુખ્ય પ્રદાન એટલે કે એણે કયું પ્રદાન કર્યું? ધ્યેયલક્ષી સંચાલન આપ્યું, એણે સ્વનિયમનનો સિદ્ધાંત આપ્યો. સ્વનિયમન એટલે આપણે જાત ઉપર આપણે નિયમન કરવું, આપણી જાત ઉપર કંટ્રોલ કરવું. ધ્યેયલક્ષી સિદ્ધાંત વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારી અને સંચાલકના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ. મતલબ કે કર્મચારી અને સંચાલક બંને જો ધ્યેય કેવો હોવો જોઈએ? એક હોવો જોઈએ. કર્મચારીનો ધ્યેય અલગ હોય, સંચાલકનો ધ્યેય અલગ હોય તો એકમને સિદ્ધિ મળે નહીં. જુદા જુદા ધંધાકીય એકમોની અંદર ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક હોય છે અને એટલા માટે માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, તણાવ સંચાલન, તણાવ એટલે ટેન્શન, એ પીટર એફ ડ્રકરે આપ્યું કે એમાં કઈ રીતે સુધારો થાય. તો પીટર એફ ડ્રકરના આધુનિક સંચાલનના પિતા કહેવાય. જે ફ્રેડરિક ટેલર હતો એના વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય, આના આધુનિક સંચાલનના પિતા કહેવાય. પીટર એફ ડ્રકરનું પોતાનું આખું પુસ્તક છે કે જે સંચાલન ઉપર તમારે જ્યારે MBA કરો તમે MBA તો પીટર એફ ડ્રકર વિશે જ ભણવાનું આવે. કેમ કે માર્કેટિંગની અંદર કઈ રીતે માર્કેટિંગ કરવું, કઈ રીતે
વસ્તુ વેચવી, કઈ રીતે મેનેજર બનવું, એ બધું પીટર એફ ડ્રકર ના પુસ્તકોમાં લખેલું છે. તો ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે આયોજન જોઈશું.